Madam Dr. Shreyans Pratiben Gaurangbai Rawal. Dr. Shreyans. Congratulations, Dr. Shreyans. Next, I would like to invite Dr. Nusrat Mehfoozaben Asrafbhai Rawani. Dr. Nusrat. કે તમે પેશન્ટની અંદર ભગવાનને જોજો, એકલો પૈસો નહીં જોતા. જે તમે કષ્ટ ભોગવીને આવ્યા છે એ ગરીબ, જ્યારે ખેડૂત ગરીબ માણસ જ્યારે સિવિલની અંદર આવે છે ત્યારે એનો કોઈ આશરો હોતો નથી, ત્યારે તમારી ત્યાં આવે છે. તમને કામનું પ્રેશર હશે, ચિંતા પણ હશે, કેમ પૂરા કરવા 300-400 પેશન્ટ એક હારે આવે. એની અંદર પર તમે રસ્તો કાઢજો, કારણ કે તમને ભગવાન માને છે, એની અંદર પરિવર્તન ન થાય. એવા મારા 194-95 જે બાળકો ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એ સમાજની ચિંતા કરે. નંબર 2, એને હાર્ડ વર્ક કરવું જોઈએ. તમારું શરીર છે એ આનંદ, પ્રમાદ અને શોખ માટેનું નથી, એ સમાજની સેવા કરી અને તમારું મનુષ્યનો અવતાર ભગવાને તમને ડોક્ટર બનાવી દીધા, એની સમકક્ષ બનાવી દીધા. ત્યારે તમારી ફરજનો ભાગ છે કે જન કલ્યાણ માટે પોતાનો સુખ ભોગનો ત્યાગ કરવો, વિષયજન્ય સુખનો ત્યાગ કરી અને તપસ્યા કરજો. ડોક્ટર તરીકે પણ તપસ્વી તમે થઈ શકો છો. સમાજમાં એવા ઘણા ડોક્ટર જોયા છે કે ખોટું કાંઈ જ ના કરે, અને બીજા ડોક્ટર પણ આપણે જોયા છે અને પેપરની અંદર આપણે વાંચીએ છીએ કે એમને એમ જાવ અને ઓપરેશન કરી નાખે છે. આ બેની જે કેટેગરી છે, એક દેવી સંપદા વાળા છે અને એક આસુરી સંપદા વાળા છે. મારા બાળકો દેવી સંપદા વાળા બને, હાર્ડવર્ક કરે અને સાથે સાથે પોતાના જે મૂલ્યો છે, મા બાપના મૂલ્યો છે, સમાજના મૂલ્યો છે, એને ખૂબ બળ મનોબળથી આગળ વધે. તમારે ગભરાવું જોઈએ. અને બીજી ચોથી વાત હું કરવા માંગુ છું કે સમાજમાંથી જેટલી લોકો પીડા તમને દે તો દેવા દે, એના જવાબ નહીં દેતા મારા ગ્રેજ્યુએટ થયેલા બાળકો. તમે કામ એવું કરો કે એનો જવાબ તમારું કામ એને દે. તમારું કામ થી જ તમે આગળ વધી જાઓ, કારણ કે લોકોનું તો કામ છે કંઈક તો કહેશે જ. લોકો કહે તો તમારે સમજવો કે તમને આ એટલું બધું કહી અને તમને શુદ્ધ કરી રહ્યા છે અને એ બંધનમાં બંધાઈ રહ્યા છે. એની ચિંતા ભગવાનને કહું કે ભગવાન એને માફ કરજે, મને મારું કામ કરવા દે, મારી સણપતું એક પણ બગાડમાં. આ વિચાર સાથે મારા ગ્રેજ્યુએટ જો આગળ વધશે તો સમાજમાં જ્યાં જશે ત્યાં એ જુનાગઢ મેડિકલ કોલેજનું નામ રોશન કરશે. સાથે સાથે એ માસ્ટરમાં જશે તો માસ્ટરમાં પણ તમારું ઇન્ટર્નશીપ પૂરી કરીને પણ તમે મહેનત કરતા હો છો, તો એ મહેનત બરોબર કરજો. અને જુનાગઢનું પોતાનું સોરઠનું જે કૌવત છે એ પીજી મેડિકલની અંદર પણ જ્યાં જાવ ત્યાં જુનાગઢ મેડિકલના બાળકો એ ત્યાં પણ આગળ વધતા વધતા સોરઠનો સિંહ જેમ ગર્જના કરે એમ કોઈ પણ કોલેજમાં જાવ ત્યારે જુનાગઢનો મેડિકલનો વિદ્યાર્થી પીજીમાં જાય ત્યાં પણ એવી